કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ. તો આજે મોર્નિંગમાં વિડીયો કર્યો છે સ્ટાર્ટ, અને મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને તમને અમારો આ વિડીયો કેવો લાગે છે જરૂરથી લાઈક, શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હલો સિયા ભાભી, શું કરો છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બોલો, જો ચા બનાવું. ચા બનાવો છો? આજ તમારી વારી આવી ગઈ. સિજોલ બેન આયા ને એટલે બધા કામે લાગી આજ બેસવાનું નહીં, આજ ધંધે લાગી ગયા નહીં. હા. તો જો મસ્ત ગરમા ગરમ બની રહી છે અમારી ગોળવાળી ચા. અને અહીંયા છે આજે અમારે 11 તો એના માટે ફરાળી પાપડ, અને એ પણ ભાભીના મમ્મીએ બનાવીને મોકલાયા છે ફરાળી પાપડ. તો ચલો મિત્રો, હવે અમે પણ ચા પી લઈએ અને તમે પણ પી લો. તમે લોકો તો પી જ લીધી હશે, કોની? આપણા ફોલોવર્સ મિત્રો હે. હા, શું કરો હીરબા? લો, એટલે આજે જાતે કચરા વારવાના ને હવે. અને હેલી બેન શું લઈ આવ્યા? બટર મિલ્ક. ઓકે, ચલો હવે આપણે રામભાઈ કરી રહ્યા છે સૂર્યનારાયણની પૂજા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ રામ બ્રો. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. મહાદેવ મહાદેવ. મહાદેવ. થઈ ગઈ પૂજા તમારે? પૂજા તો નથી થઈ, જળ ચડાવ્યો. ઓકે. અહીંયા શું બની ગયું છે? ભાજી બનાવવાની છે. એટલે ભાજી, શીરો બધું હોય. રોટલી, ગુડી ફૂલ પટ્ટે. તમે તો મોરૈયા કઢી બધું બનાવો જ છો. શીરો બીરો 11માં ખાલી રસ નહીં ખાવાનો. રસ કે નહીં ખાવાનો? ચાલે ના, રસ અમે બી હમણાંથી ખાઈએ જ છીએ ને એટલે ચાલે. તો અહીંયા મમ્મી તો શું ભાજી વઘારે છે? હા, વંશીએ કે તમે ભાજી વઘારી નાખો. ચાલે. આ પલક બેનને મમ્મી ભૂખ લાગી છે. એવું હે? એટલે તો કહું તારે. જો મિત્રો, અહીંયા ફરાળી ભાખરી કરે છે ને. નણંદ ભાભીની મોજ. યસ. અને કોણ નણંદ ભાભીને આટલો પ્રેમ ને એ જ છે? કમેન્ટમાં કરજો હો. યસ. અમારે તો છે જ ઓલરેડી. અને જો અત્યારે તો બધાને સારું જ બનતું હોય છે, કોક જ એવા હોય છે. શું કેવું સિયા? સાચી વાત. અને ભાભી જેવું રાખવાનું જ ના હોય, બેનો જેવું જ રહેવાનું હોય, તો જ મજા આવે તમને. શું કેવું? તારે એકબીજાને આપણે દુઃખની વાત કેવી હોય તો કોણ આવે? હા, સાચી વાત છે. તો હવે તો ફ્રેન્ડ તો કોઈ આવવાની હા. અમે તો ભાભી નહીં કહેતા, આમ સિયા જ કહીએ. હા. એટલે બેન જેવું જ લાગે આમ. તમે ભાભી કહો ને તો એ સામે નણંદ જેવું વર્તન કરે. પણ અહીંયા નહીં થાય. ના, આપણે નહીં થાય. જો આજે 11 છે એટલે રાજગરાનો લોટનો શીરો બનાવી રહ્યો છે ફરાળી. અને આજે અમારા ઘરે બધાએ 11 કરી છે, તો મમ્મી બનાવી રહ્યા છે ગરમા ગરમ રાજગરાના લોટનો શીરો. શું જોઈએ?
ગેસનું બિલ આવ્યું 6,500. પછી બધા કે ખા ખા કરો હો ને રાંધ કરો હો નહીં ચાલુ જ હોય છે આવું સવારનું. બેન પાછા આવી ગયા છે શાકભાજી આપવા. છેલ્લે આખી સોસાયટી વેચી અને પછી છેલ્લે આવવાનું રમીલા માસી જોડે નહીં. જસી અમારો વિડીયો જોવો કે નહીં તમે? સાચું કેવા હોય બધા જોઈતા એવું? સારા હતા બધા હે ને એકમાં તમે આ જોયા હતા આમ જાતા હતા એક વિડીયોમાં ના એ વિડીયોમાં હા આ વિડીયો આ 2 દિવસ પહેલાનો જોજે એમાં તું ચેતન બેન હતા આયા એ દિવસે હવે એને કોથમી આલો જશે બેન હેડો પાટાનું શાક હોય ને એટલે અમદાવાદનું શાક નહીં ગમતું મોંઘી છે થોડી નાખ હવે મારા અમદાવાદ. શીરો બનીને રેડી થઈ ગયો છે ગરમા ગરમ ઘીથી લચપચ. અને અહીંયા છે મોરૈયો, છે બટેટાની ભાજી કલરફુલ, અહીંયા દહીં અને અહીંયા છે મોરૈયાની કઢી. અને કઢી તો બાકી શું મસ્ત લાગે મોરૈયાની જો તમે જોઈ શકો છો. ખાવાની મોજે મોજ, રોજે રોજ મોજે મોજ. 11 મોજ, 11 કરવાની પણ ફૂલ ખાવાનું નહીં ફરાળી. અને અહીંયા રામપ્રભુનો વિડીયો ચાલે છે. મમ્મી બનાવે છે ગરમા ગરમ બાજરીના રોટલા. ઈ બાથરૂમ કોઈ શું ખાવ છો રામભાઈ? કેરીની કટકી. ઘી નાખવાનું. હે કાઠિયાવાડ લોકો એવી રીતે શું ખાય? પણ નાખે, ખાંડ નાખવાનું. કેરી કટિંગ કરીને શું કરે? ઘી નાખે પછી ખાંડ નાખે. એવું હોય? સારી લાગે. મમ્મી બનાવી છાશ. કઈ જેલણી લેવું તો તમારે? લાકડાનું મળશે આ? ના લાકડાનું સારું લાગે. પેલા વાટકી મૂકી દે. મમ્મી બેઠા બેઠા નહીં ફાવે છાશ બનાવ. તો ચલો મિત્રો આવી જાઓ 11નો ફરાળ કરવા માટે. અને ફાઇનલી અમે લોકો આજે બેસી ગયા છે જમવા માટે. ને આજે જમવામાં ફરાળમાં બહુ બધું બનાવ્યું છે. શીરો છે, ભાજી છે, મોરૈયો છે, મોરૈયાની કઢી છે. ઓ જો અમારે ઉપવાસ આવે એટલે મજા આવે. ભાખરી શું કહો છો? અમારે ઉપવાસ આવે એટલે મજા આવે Yes. ફરાળ ખાવામાં. આમાં કે લાને કરતા ના કરતા. નોર્મલ દિવસ કરતા પણ અમે લોકો ઉપવાસ ના કરે. જો પાણી આવે જો. આટલું તો શાક બનીને તો નહીં લેતા અમે. આવું બનાવ કરીએ ચાલે લાગે મોજ કર. ખાઈ પીને વ્રત કરવાનું, પેટ બારીને વ્રત કરાય નહીં. ભગવાન એવું નહીં કહેતા ખાઈ પીને વ્રત કરાય. ગાઈસ હવે અમે નીકળી ગયા છીએ. લોકો નીકળી રહ્યા છે ને આ બધું લીધું છે. જો પાટણનું બિસ્તરા શાક, અમારા. ભાજી, Yes. ટેટી, બટેટા અને ફૂલ શાક. ચલો ઓકે જો આ બધા બિસ્તરા જાય છે અમારા. અને હિરબાની લોકો પાછળ આવે જ છે આજે. રેડી છે. યસ હેલો હિરબતા ચાલો તો આવજો. બાય બાય. સી યુ. ટાટા. ટાટા Tomorrow. કલ મિલતે ફિર. કાલે જ મળીએ એમ ને તાર. હેપી બર્થડે શુભભાઈ. મમ્મી કે ભાઈ આવતા હોય હા क्या बातें चल रही है? क्यों बैठे हम लोग. क्यों क्या बात करते हो आप? इन लोग की एग्जाम है फिर भी नीचे घूमने आए हैं. अच्छा एग्जाम आती रहेगी, दोस्त नहीं है. कब खत्म हो रही है एग्जाम? 15 को. तो टेंशन नहीं है आपको? देखा है 70 से ऊपर परसेंटेज आते नहीं आते हैं पर क्या करें. आपकी खत्म हो गई दोनों की? तारे नहीं आना चाहिए. વાવ સરસ. અત્યારે આપણે લોકો આવી ગયા છે સિંધુ ભવન. એક્ઝિબિશન છે શૂઝ એન્ડ બેગ. અલગ અલગ કંપનીની બેગો છે અને બધા કંપનીના શૂઝ છે. તો અમે લોકો આવ્યા છીએ અત્યારે ત્યાં. તો તમને વિડીયોમાં બતાવીશું. વિડીયો કન્ટિન્યુ કરશું. જો અહીંયા હેલીબેન ઊભા છે અને અહીંયા મુખવાસની મસ્ત દુકાન છે અને અમારું ગ્રુપ આવી રહ્યું છે પાછળ. એન્ટ્રી. નાસ્તા પાણી ચાલુ છે. શું કહો છો? શું લેવા આવ્યા તમે? તમે શું લેવા આવ્યા છો મેડમ?
लेने आए हो आप? જોઈએ હવે चलो ત્યાં છે આગે આગે છે મસ્ત લક્ષ્મી. કેમ આજે બહુ પબ્લિક હશે પણ લાસ્ટ ડે છે ને, પબ્લિક બહુ હશે. શું કેવું લાસ્ટ ડેમાં? વાવ, ઘોડા માટેનું મસ્ત છે. આપણે ઘોડો ખાઈશું અહીંયા રિટર્નમાં અલગ અલગ ફ્લેવરમાં. કેરી, મેંગો, કાચી કેરી ખાઈશું. ગુડિયા ઘોડો ક્યાં ગઈ? કેમ ઉપવાસમાં ઘોડો જ ખવાય બેટા? ના ખવાય? ઓકે, જો અમારા મિત્ર જઈ રહ્યા છે આગળ અને આપણે પાછળ જઈએ છીએ, થોડું શૂટ કરીએ છીએ એટલે. અહીંયા તો બોક્સ ખાલી પડ્યા છે અને અહીંયા ગાડી ભરાઈ રહી છે એટલે મને લાગે પૂરું થઈ જવાયું લાગે છે. જો ખાલી 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 લાસ્ટ ડે. આટલો બધો માલ, બોક્સે બોક્સ खत्म हो गया क्या? चलो पूરું થવા આવ્યું અહીંયા તો ઢગલે ઢગલા. ઉમા આ ક્રોક્સ મસ્ત છે ગુડિયા, તાર પપ્પા માટે લેવા હોય તો. નહીં મિતાલી જોઈ લે ફટાફટ. જો અહીંયા તો લાઈન 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 ઢગલે ઢગલા. મિતાલી ચાલ જોવાનું ચાલુ કર, નકર રહી જઈશ હમણાં. આપણે વિડીયો જ નતો ચાલુ કર્યો, ચાલતું હતું એસા કોઈ કરતા તો ખાલી ખાલી એમને વાતો કરી વિડીયો શૂટ જ ના કર્યો. કેવું લાગ્યું લક્ષ્મી? ચાલ આ વાળા જો એ અહીંયા અમારો શેરડી રસ બને છે કેમ કે અમે લેવા આવ્યા હતા ખાઈ અને કશું લીધું નહીં અને તમે કઈ ના લીધું ને, ખાલી ઓનલી શેર અમે આવ્યા હતા અહીંયા શું જ લેવા, પણ શેરડીનો રસ પીને હવે જઈએ છીએ. જી જી આ લીધા ને તમને જો. હા ક્યાં ઉભા રહો છો? અહીંયા ગોળિયા સામે જ ઉભા રહો. એવું છે તો હવે અમે આવીશું તમારે ત્યાં શનિ રવિ. તમે પીવો એક નંબર રહેશે. એવું છે ને? બરાબર. જો એક નંબર કલર તો એક નંબર જ લાગે છે. જો અમારે અહીંયા ફ્રેશ એકદમ તાજો તાજો શેરડીનો રસ નીકળી રહ્યો છે. કોઈને પણ પીવો હોય તો એડ્રેસ આપી દો આપણું. ચલો આ છે ગોળિયાની સામેની સાઈડ. ઓકે ત્યાં જ ઉભા રહો છો? હા દરરોજ. ઓર બનાવ. હા હું નીચે આ. કેવો લાગે હિલી? પી ગયા તમે? લક્ષ્મી મિતાલી કેવો છે?